કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની ભરતી મિત્રો આવી ગઈ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે, 227 જેવી જગ્યાઓ છે અને પેમેન્ટ જે છે તમને કેવી રીતના મળવાનું છે, કઈ રીતે કેટલી ફીસ છે, બધું તમને ડિટેલ આ વિડીયોની અંદર આપીશ. આજે એની અંદર છે કુલ 4 જે કહેવાય યુનિવર્સિટી છે, બરોબર. 4 યુનિવર્સિટીની અલગ અલગ છે અને રજિસ્ટ્રેશન જે કઈ રીતે કરવાનું છે, સાઇનઅપ કેવી રીતના કરવાનું. સાઇનઅપ કરતાં પહેલાં દોસ્તો જે આ ડોક્યુમેન્ટ આ બેઝિક જે છે તમારી પાસે રાખવા જરૂરી છે અને પ્લસ આ પીડીએફ બધું ડોક્યુમેન્ટ જે સ્ટાન્ડર્ડ 10માં 12માનું ગ્રેજ્યુએટનું છે બધાનું પીડીએફ ફાઇલ તમારે ડોક્યુમેન્ટમાં કરી લેવાનું છે. કેમ ટેસ્ટ અહીંયા વોટેવર જે બી કાંઈ હોય એમ પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે ને સિગ્નેચર જોશે ને તમારું બર્થ સર્ટિફિકેટ જે બી કાંઈ જોશે આ વિડીયો જોઈ લેશો તમને પ્રેક્ટિકલી આઈડિયા મળી જશે, બરોબર મિત્રો. આની અંદર બીજું શું છે આ જોવો છો કે જુનિયર ક્લાર્ક એગ્રીકલ્ચરનું જે વેકન્સી છે એની અંદર તમે સિલેબસ બી જોઈ શકો છો કઈ રીતે છે અને એની અંદર માન લો કે અનામત છે એના માટે મતલબ જેમ કે અનકેટેગરાઇઝ કેટેગરી છે એના માટે 1000 રૂપિયા છે પુરુષ એ મહિલા એના માટે અને બાકીને કઈ રીતે છે પ્રાઇવેસી નોટિસ આ બધી તમે જોઈ શકો છો. ફાધર નેમમાં તમારા સ્ટાન્ડર્ડ 10માની જે માર્કશીટ એ પ્રમાણે તમારે બધું એન્ટર ડિટેલ કરવાની છે, બરોબર છે. તો અત્યારે અહીં તમે જોવો છો રજિસ્ટ્રેશન પર ક્લિક કરી નાખ્યું છે તો તમારે મિત્રો લખેલું છે કે નેમ ધ રેકોર્ડ એઝ મેટ્રિક્યુલર સેકન્ડરી સર્ટિફિકેટ. જે તમારા 10માની અહીંયા મિસ્ટર ડૉક્ટર કાંઈ લગાડવાની જરૂર નથી તમારે. જે તમારે માર્કશીટ છે 10માં 12માની એ સેમ ટુ સેમ તમારે એ માર્કશીટમાં જે નામ છે એ પ્રમાણે જ તમારે નામ એન્ટર કરવાનું છે. અહીંયા તમારે જોઈ શકો છો, બરોબર. તો અત્યારે અહીંયા બધું ડિટેલ પ્રોપર જોઈ લેવાનું છે, નામ શું છે, પછી જેન્ડર સિલેક્ટ કરવાની છે, મેલ યા ફિમેલ જે બી હોય. પછી તમે જે કેટેગરીમાં આવતા એ કેટેગરીમાં ચૂઝ એપ્લિકેશન કઈ કેટેગરીમાં આવો છો, એસટી યા અંડર આઈઝ યા વોટેવર જે બી હોય એમ. પર આર યુ બેન્ચમાર્ક ડિસેબિલિટી જેવું કાંઈ છે કે નહીં એ ટિક કરવાનું. એક સર્વિસમેન છો કે નહીં, આર યુ સ્પોર્ટ પર્સન છો કે નહીં એ સિલેક્ટ કરવાનું છો. અને આર યુ એક્ઝિસ્ટિંગ એમ્પ્લોય એસયુ એમ્પ્લોય ગુજરાત યસ યર નો તો એ તમારે સિલેક્ટ કરવાનું છે, બરોબર છે. ડેટ ઓફ બર્થ જો તમારે નાખવાનું છે. કેન્ડિડેટ જે છે એ બધી ડિટેલ નાખવાની છે. આની અંદર બધી સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો અત્યારે હું નામ નાખી દઉં છું. જે બી કેન્ડિડેટ પર્સનનું નામ હોય એ નામ એન્ટર ફિલઅપ કરી દઉં છું. તમારી સામે સ્ક્રીન પર જોઈ શકો છો. તમારે દોસ્તો ક્યાં પ્રોબ્લેમ આવે છે એ બી મને કમેન્ટમાં કહેજો કે જેથી કરીને તમને હું ગાઈડ કરી શકું, કે જેથી કરીને તમને કાંઈ બી ક્યાં પ્રોબ્લેમ થાય તો હું તમને ગાઈડ કરી દે. કમેન્ટની અંદર તમે લખજો. ડેટ ઓફ બર્થ છે હું મિત્રો સિલેક્ટ કરી દઉં છું અહીંયા. અને જે એજ લિમિટ જે છે મિત્રો 35 વર્ષની છે. 35 વર્ષથી ઉપર જે કેન્ડિડેટ હશે એની ફોર્મ નહીં ભરી શકે. તો એ વસ્તુ એ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. ઈમેલ એડ્રેસ જે છે તમે ઈમેલ એડ્રેસ નાખી દેવાનું છે. એમાં મેઇન ખાસ એ મિત્રો એ ધ્યાન રાખવાનું છે. તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે પ્રોપર ધ્યાનમાં રાખો. કાંઈ બી નોટિફિકેશન હશે તમારે ઈમેલ આઈડી અધરવાઇઝ મોબાઈલ નંબર ઉપર તમને ટેક્સ્ટ મેસેજ મળી જશે. તો અહીંયા મોબાઈલ નંબર છે એન્ટર કરી દઉં છું, બરોબર. અને કન્ટિન્યુ પર ક્લિક કરું છે. પ્લીઝ ડિટેલ યુર એન્ટર નંબર, ઠીક છે. સબમિટ બેઝિક રજિસ્ટ્રેશન ફોર્મ આ કરેક્ટ છે બધી ચેક કરી લેવાની છે, બરોબર. તો અહીંયા ડન નાખી દઉં છું. અહીંયા પર તમને અત્યારે જશે ટેક્સ્ટ મેસેજ આવ્યો હશે, મોબાઈલ નંબર ઉપર આવેલો હશે અને પ્લસ ઈમેલ આઈડી પર બી તમને મેલ આવેલો હશે. તો મારું જે બી કાંઈ ઈમેલ આઈડી છે અહીંયા ઓટીપીનો મોબાઈલ નંબર છે એ તમારે જોઈ ચેક કરી લેવાનું છે. અને જુનિયર ક્લાર્કનો મિત્રો જે છે એકદમ ઇઝી છે અને તમે આરામથી મિત્રો તમારે ચાન્સ નથી જવા દેવાનો, મિસ નથી કરવાનો. આ ભરતી આવેલી છે, સારી છે અને પ્લસ તમારે ગવર્મેન્ટ જોબ હર કોઈને આશા હોય છે કે હર કોઈ ભાઈ મારે સેટ થઈ જાય. તો સિલેબસ મહેનત કરીને તમે આની અંદર ડેફિનેટલી તમે આગળ નીકળી શકો છો, બરોબર. તો અહીંયા જે મેલ છે બધી ડિટેલ અહીંયા અત્યારે અહીંયા જોઈ શકો છો. સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓફ જે અલગ અલગ 4 વેબસાઇટ બતાડે છે. 4 વેબસાઇટ માટે કોઈ બી એડ કરી શકો. તો નેક્સ્ટ કરી નાખ્યું છે ઓટીપી, બરોબર છે. તો નેક્સ્ટ આગળ આવે છે મધર નેમ ફાધર નેમ. અહીંયા જે બી કાંઈ સ્ટેટ હોય એ સ્ટેટ ચૂઝ કરવાનો, તાલુકો સિટી, અહીંયા જે પિનકોડ એ પિનકોડ એડ કરી દેવાનો હોય. અદરવાઇઝ સેમ ટુ સેમ એજ એડ્રેસ હોય તો એ નાખવાની. પછી એજ્યુકેશન ડિટેલ અને ડોક્યુમેન્ટ અલગ અલગ છે. તો અત્યારે મેં બધી અહીંયા ડિટેલ મેં
એડ કરી દીધી છે, સેવ એન્ડ એક્ઝિસ્ટ કરી દીધી છે. અત્યારે તમારે એજ્યુકેશન ડિટેલ જે છે એના ઉપર ક્લિક કરવાનું હોય. એજ્યુકેશન ડિટેલની અંદર તમારે મિત્રો જોવાનું છે કે 10મા 12માની અને ગ્રેજ્યુએશન ઉપર, અદરવાઇઝ તમારે માસ્ટર ડિગ્રી બતાવી તો માસ્ટર ડિગ્રી બતાવી શકો, અદરવાઇઝ નહીં. લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી તમે રીડ કરી શકો, રાઇટ કરી શકો કે બોલી શકો છો. તો બધા ઉપર તમારે જનરલી ટિક માર્ક કરી દેવાની રહેશે. તો બધું હું સ્ટાર્ટિંગથી કરું છું મિત્રો. તો તમે આ બેઝિક ઓવરવ્યુ તમને બતાવી દીધું કે કઈ રીતે શું છે અંદર, બરોબર. તો આની અંદર આ બધી ડિટેલ તમારે એડ કરી દેવાની છે કે કઈ રીતે શું છે બધી એમ. તો ધ્યાનથી તમે રાખજો. અને મેન મિત્રો છે તમારે પીડીએફ ફાઇલ જે છે તમારે સાથે રાખવાની છે. અપલોડ એક જગ્યાએ એક ફોલ્ડરમાં અપલોડ કરી દેવાની છે, બરોબર. આની અંદર જોવો છો 2007 ત્યાં વોટેવર જે બી છે, જીએસસીબી બોર્ડ ગાંધીનગર, જીએસસીબી એ રીતે બધી ડિટેલ મેં નાખી દઉં છું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ, બરોબર. તમારે કેટલા માર્ક આવ્યા, શું છે, કઈ રીતે બધી ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો, બરોબર મિત્રો. તો ડિટેલ બધી નાખી દઉં છું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ. બધી અહીંયા હું ઇનકમ્પ્લીટ સ્ટેટસ બતાડે છે અત્યારે હું ફરીવારથી કરું છું. મારે લોગ આઉટ થઈ ગયું છે, ફરીવારથી લોગિન કરી લઉં છું. અત્યારે અહીંથી ફરીવારથી કરી લઉં સ્ટેટસ. એજ્યુકેશન ઉપર પાછું હું આવી જાઉં છું. એજ્યુકેશન ઉપર પાછું હું આવી ગયો. બધી જોવો છો ડિટેલ બધી પ્રોપર આ નાખી દીધેલી છે કે નહીં ચેક કરવાની છે. સેકન્ડ બરોબર છે કે 700 જેટલા માર્ક આવ્યા હોય, જેટલા પર્સન્ટેજ એના આધારે તમારે ચૂઝ કરવાનું છે, બરોબર છે. મિસ ક્યાં થાય છે, ડિવિઝન સેકન્ડ છે, પર્સન્ટેજ, બરોબર. એની રીતે આ રીતે છે. બધી ડિટેલ તમારે એડ કરી દેવાની છે, બરોબર. બધી ડિટેલ એડ કરી લીધી છે. અને પછી તમારે માસ્ટર ડિગ્રી જો હોય અવેલેબલ, અદરવાઇઝ તમે કરેલી હોય, અદરવાઇઝ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો બી એડ કરી શકો છો. તો અહીં લેંગ્વેજ છે બધી સિલેક્ટ કરી લઉં છું અહીંયા. બધી યસ, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી છે, બરોબર. સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાની છે. અને પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારો આ ફોટો છે અને સિગ્નેચર છે અને તમારું બર્થ સર્ટિફિકેટ બધું શું છે, સ્કૂલ લિવિંગ બધું તમારે એડ કરવાનું થશે. અત્યારે હું અહીંયા જે છે ઇમેજ કોમ્પ્રોમાઇઝ, ઇમેજ રિસાઇઝની અલગ વેબસાઇટો છે. ગૂગલમાં તમે નાખશો તો કોઈ બી વેબસાઇટમાં તમે એડ કરી શકો છો. તમારી રીતે જે વિથ છે, હાઇટ છે, અહીંયા રિઝોલ્યુશન જે બી કાંઈ સેટ કરવું હોય સેટ કરી શકો છો. ક્વોલિટી અહીંયા વોટેવર જે બી એમ અત્યારે હું સેટ કરી દઉં છું. અહીંયા તમે રિસાઇઝ નામની જે રિડ્યુસ ઇમેજ કરીને વેબસાઇટ છે, અદરવાઇઝ તમે પેન્ટની અંદર બી તમે કરી શકો આરામથી. તો હું તમને ખાલી બતાવી દઉં છું. ઘણા લોકોને પ્રોબ્લેમ થતો હોય છે કે ભાઈ સાઇઝ જે છે પ્રોપર નથી હોતી, સેટિંગ નથી આવતું એની અંદર એમ. એ રીતના ઘણા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે. પેલી વેબસાઇટ કામ ન કરી તો બીજી વેબસાઇટમાં ટ્રાય કરીને લેવાની મિત્રો. તો હું ફરીવારથી ટ્રાય કરું છું અહીંયા. ત્યાં બધું જે થાય તમે મેન ખાસ અહીંયા અપલોડ કરવાનું રહેશે, બરોબર છે. તો અહીંયા આઈ એમ રિસાઇઝર કરીને વેબસાઇટ છે, એ બી સારી છે. તો મેં આની અંદર જે ચેન્જ કરે છે આઈ એમ રિસાઇઝર જે સાઇટ એમાંથી કરી છે. બર્થ સર્ટિફિકેટ જે છે એ બી એડ કરી દીધું છે. ડોક્યુમેન્ટ અંદર બધું એડ કરી દીધું છે, બરોબર છે. અહીંયા બધું તમે જોઈ શકો છો. બધું કંઈ ઘણીવાર આમાં બધું એડિટ કરવામાં ઘણો સમય લાગી જાય છે મિત્રો. તો એ વસ્તુ છે. પાછું તમારે ડિટેલ પાછી માગતા હોય ડિક્લેરેશનની અંદર પાછું પૂછે મિત્રો કે ભાઈ તમે બધી ડિટેલ લે છે, ભાઈ ચેન્જીસ કરવા નથી માગતા ને. એમાં અહીંયા તમારે ખાસ જોઈ લેવાનું છે ભાઈ મારા એડ્રેસમાં અહીંયા વોટેવર કાંઈ બી જગ્યાએ ચેન્જીસ છે તો એ વસ્તુ તમારે એડ કરી દેવાની છે, બરોબર. આ રીતે તમને તમારી સામે બધી ડિટેલ અહીં જોવા મળશે કઈ રીતે શું છે. તમારે ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું જેથી કરીને તમારે કાંઈ આગળ જઈને તકલીફ નહીં પડે. એકવાર એડ થઈ ગયું તો ફરીવારથી પછી ચેન્જીસ નહીં થાય એમ. તો એડિટ કરવાનો ટાઈમ આપે છે આ લોકો કે જ્યારથી જેથી પેમેન્ટ બધું કન્ફર્મ કરી લો પછી તમારે પેમેન્ટ કરવાનું થશે એમ. ક્લિક હિયર એન્ડ એડિટ ધેમ કરવું હોય તો એ બી કરી શકો છો. પ્રિવ્યુમાં તમને ઓપ્શન બતાડે છે કે ભાઈ તમારી જે છે જૂની ક્લર્કની જે એગ્રીકલ્ચરવાળા જે ભરતી આવેલી છે એની અંદર તમારે ક્લિક એન્ડ એડિટિંગ ફોર્મ યા જે બી કાંઈ એકવાર ચેન્જ થાય પછી અપડેટ નહીં થાય. તમે જોવો છો કે એપ્લાય રજિસ્ટ્રેશન ડુ યુ સબમિટ પૂછે, યસ આફ્ટર પછી ચેન્જ નહીં થાય. એપ્લિકેશન નંબર આવી ગયું છે, તમારે નેમ છે અને તમારી જે પેમેન્ટ જે છે 1000 રૂપિયા ભરવાના છે. જે મતલબ ઓપન કેટેગરી છે એના માટે છે, બરોબર. અને તમે મેક પેમેન્ટ છે મેલ યા ફિમેલ બંને માટે 1000 રૂપિયા રહેશે. તને તમારો ઈમેલ આઈડી ઉપર બી આવી જશે ને પ્લસ કોન્ટેક્ટ ડિટેલ છે. અહીંયા તમારે કોન્ટેક્ટ ડિટેલ એડ નહીં કાઢવા દે, બટ જનરલી તમારે કમ્પલસરી તમારો મોબાઈલ નંબર એડ કરવો જ પડશે. અહીંયા તમે જોયું કન્ટિન્યુ તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર નાખી દઉં છું તમારો જે બી હોય. તો અહીંયા તમે યુપીઆઈ પેમેન્ટ છે, કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, અલગ ઓનલાઈનના ઓપ્શન છે તમે જોઈ શકો છો. આના અમાઉન્ટ જે છે 1000 રૂપિયા નહીં કપાય.
एक्स्ट्रा तमारे अलग चार्जेस कपाए नेट बेंकिंग है फोन पे है यूपीआई या जे बी कई तमारे कन्वीनियंट हो ये प्रमाणे तमे पेमेंट करी सको छो। हूँ अँ यूपीआई थी करीश अँ तमारे नेट बेंकिंग थ्रू भी करी सको छो। अलग अलग ऑप्शन तमारी पासे जे कन्वीनियंट हो ये प्रमाणे तमे भरी सको छो बराबर। अँ वॉलेट है तमारा वॉलेटनी अंदर जे अमाउंट अहींयाथी भी करी सको। अँ ऑप्शन बताड़वा जरूरी है तो अँ अत्यारे फॉर्म जे छे अँ स्केन वाया फोन पे है तो अँ एंटर मोबाइल नंबर नाखी दઉં છું। सेंड ओटीपी आवशे स्केनर आए स्केनर थ्रू तमारे स्केन करवानुं छे। चेकिंग थ्रू पेमेंट स्टेटस थाय छे अँ जोवो छो चेकिंग योर पेमेंट स्टेटस 7 मतलब 8 मिनिटनो टाइम बताड़े एनी अंदर तमारे त्यां सुधीमां पेमेंटनी प्रोसेस करी नाखवानी छे। अँ जोवो छो 7:45 7:44 एवी रीतना टाइम ड्यूरेशन थाय छे અને પેમેન્ટ હું કરી દઉં છું। અત્યારે જોઉં છું પ્રોસેસ થોડોક લે છે કેટલી વાર થાય છે જોઈએ મિત્રો। 1024.78 આ પ્રોસેસ પેમેન્ટ થઈ ચૂક્યું છે તમે જોઈશું। ફાઇનલી તમારું પેમેન્ટ જે સક્સેસફુલ થઈ ચૂક્યું છે બધી તમે ડિટેલ જોઈ શકો છો કઈ રીતે શું છે બરોબર। ટાઈમ ડ્યુરેશન પ્રોસેસ થાય છે તમારે ક્લોઝ નથી કરવાનું મિત્રો એ ધ્યાન રાખવાનું છે। 1024 રૂપિયા છે સ્ટેટસ જે છે એ તમારું ડન થઈ ગયું છે સક્સેસફુલ થઈ ગયું છે અને પ્લસ તમારી આની રિસિપ્ટ રાખવી તો રિસિપ્ટ બી રાખી શકો છો। અહીં તમે પેમેન્ટનું જે છે રિસિપ્ટ જોઈ શકો છો। રિસિપ્ટ ને પ્લસ એપ્લિકેશન આઈડી છે એ બી તમે જોઈ શકો છો કે પેમેન્ટ થઈ ગયું પ્લસ આને પ્રિન્ટ કરી શકો અને પીડીએફ કરીને ડાઉનલોડ કરીને રાખી લેવાની છે બરોબર। તમારા ફોલ્ડર અહીંયા વોટેવર જે બી કંઈ જૂને ક્લાગ એગ્રીકલ્ચર નામનો ફોલ્ડર બનાવી નાખવાનું પીસી અહીંયા મોબાઈલ અહીંયા વોટેવર જેડી અંદર જેથી કરીને તમારે ઇઝી રહે। આગળ જઈને કંઈ વાર કંઈ વાર પેમેન્ટ કરેલ તેની અંદર પ્રોબ્લેમ આવતું અહીંયા કાંઈ બી હોય તો તમારે સેવ કરેલું હોય તો ઇઝી થાય બરોબર। પ્લીઝ યોર એપ્લિકેશન કોપી ઇન હાર્ડ ઓર સોફ્ટ બી રાખો તમે એવું કહે છે બરોબર છે। ત્યાં જે ડેટ કેટલી મળે 23/7/25 કરેલી છે અને ટાઈમિંગ જે છે એ બી લખેલું છે તમે જોવો છો 3:54 બરોબર। આ રીતે બધી ડિટેલ છે તમે જોઈ શકો છો મિત્રો। અને સ્ટેટસ પ્રૂફ જે છે તમે જો अलग अलग ऑप्शन જોવા મળે છે। પ્રિન્ટ એપ્લિકેશન છે માનો કે તમારી માય એની અંદર અલગ અલગ ચેન્જીસ છે બધું ડોક્યુમેન્ટ અપલોડ જે કરેલા બધી તમારે શોર્ટમાં ડિટેલ બતાડે છે। અને જેવી રીતના આમાં આ પ્રિન્ટ એપ્લિકેશન ચેન્જ પાસવર્ડ લોગ આઉટ કરવું હોય વોટએવર જે બી કાંઈ કરવું હોય કરી શકો છો। અહીંયા જોઈ શકો પેમેન્ટ ઇન્ફોર્મેશન જે છે ઈમેલની અંદર તમારે આવી ગયો છે તમે ચેક કરી છે। એગ્રીકલ્ચર યુનિવર્સિટી ગુજરાતનું જે પેમેન્ટ જે છે કર્યું છે પ્લીઝ સેવ યોર એપ્લિકેશન ઇન હાર્ડ એન્ડ સોફ્ટ કોપી એવી રીતના કે છે બરોબર। આ રીતે પ્રિન્ટ એપ્લિકેશન છે પ્રિન્ટ એપ્લિકેશન બી તમે જોઈ શકો પેમેન્ટ પ્રોસેસ બધી રીતે આ રીતે એકદમ ઇઝીલી તમે કોઈ જે જૂની ક્લાર્કનું જે છે ફોર્મ ભરી શકો છો। તમને ક્યાં પ્રોબ્લેમ આવી છે શું તમારે ફોર્મ ભરાણું છે કે નહીં મિત્રો યુટ્યુબના કમેન્ટમાં કહેજો અને તમે કાંઈ પ્રોબ્લેમ થયો તો બી કમેન્ટ કરી દેજો। અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને બી ગ્રુપમાં ફોરવર્ડ કરજો। થેન્ક યુ દોસ્તો, જય હિન્દ।